Hello friends, welcome to my new YouTube channel Explore with JD. મારી યુટ્યુબમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો આપણો વ્લોગ છે માઉન્ટ મેરી ચર્ચ. સવારના ટ્રાવેલિંગ કર્યા બાદ આપણે માઉન્ટ મેરી ચર્ચ તરફ નીકળી ચૂક્યા હતા અને વાતાવરણ ખૂબ જ આહ્લાદક હતું, ખૂબ જ સુંદર હતું. જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે એવું લાગતું હતું કે કદાચ વરસાદ અમને નડશે, પણ એવું થયું નથી. બાય ગ્રેસ ઓફ ગોડ વરસાદ બિલકુલ પણ નડ્યો નથી અને ખૂબ સારી રીતે પ્રેયર કરી છે. સો અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ સ્ટ્રીટની અંદર ચાલતા આપણે જે જઈએ છીએ એ દરમિયાન લેફ્ટ હેન્ડ સાઈડ પર ઘણા ખરા સ્ટોલ છે. એ બધા સ્ટોલ કેન્ડલ્સના છે અને ફ્લાવર્સના છે. જે ફ્લાવર આપણે મધર મેરીને ઓફરિંગ કરતા હોઈએ છીએ જનરલ પર્પઝમાં, એ બધા સ્ટોલ છે. અને સવાર અત્યારે તમને એટલી ભીડ નહીં દેખાય. બપોરે 12 વાગ્યા પછી આ રસ્તા પર એટલી બધી ભીડ થઈ જતી હોય છે કે તમે પગ પણ નહીં મૂકી શકો. સો હું એટલું રેકમેન્ડ કરીશ કે જો તમે માઉન્ટ મેરીના દર્શન કરવા આવી રહ્યા છો તો બને તો તમે સવારે 8 થી 12ની વચ્ચે આવી જજો, તો તમે શાંતિથી ધક્કા મૂકી વગર તમારા દર્શન કરી શકશો. આ જે ફ્લાવર્સ છે, ખૂબ સુંદર ફ્લાવર્સ છે, રોઝીસ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો ચર્ચનું પટાંગણ અને ચર્ચની સામેનો એરિયા એનો આ ફ્રન્ટ એરિયા છે. ગેટ નંબર 6 છે અને આ સિક્યુરિટી મૂકેલા છે, કારણ કે જ્યારે પણ બાસિલિકાની અંદર ફીસ્ટ હોય છે ત્યારે સિક્યુરિટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા. આ એનો ફ્રન્ટ વ્યૂ છે. આ જે વ્યૂ છે એ અપડેટેડ વ્યૂ છે, એટલે એનું રિનોવેશન થઈ ચૂક્યું છે ચર્ચનું. જ્યારે ચર્ચનું રિનોવેશન થતું હતું એ દરમિયાન ચર્ચના પ્રવેશ દ્વારને બંધ કરવામાં આવ્યું હતું. આ એની આગળનો રસ્તો છે, એની પણ સામે ઘણા ખરા સ્ટોર છે. આ ગેટ નંબર 5 છે, ત્યાંથી તમે સિક્યુરિટી ચેક કર્યા બાદ એન્ટ્રી લઈ શકો છો. આ મહારાષ્ટ્ર પોલીસ છે, આ સિક્યુરિટી ગાર્ડ્સ છે. એ લોકો તમારી સિક્યુરિટી ચેક કરશે પ્રોપર બેઝ પર અને સિક્યુરિટી ચેક થયા બાદ તમને અંદર એન્ટ્રી મળી શકે છે. સિક્યુરિટી ચેક થયા બાદ, દર્શન કર્યા બાદ તમે જે બહારની સાઈડ છે આઉટ ઓફ ચર્ચ, ત્યાં તમે તમારા ઘર માટે સ્ટેચ્યુ પરચેસ કરી શકો છો, કિચન પરચેસ કરી શકો છો, સ્વીટ્સ પરચેસ કરી શકો છો. આ જે રસ્તો છે એ માઉન્ટ મેરી તરફ આવવાનો રસ્તો છે. અહીંયા પોલીસ બી તૈનાત કરેલી છે અને આ બધા સ્ટોલ છે તમે જોઈ શકો છો. એ તમામ સ્ટોલ કેન્ડલ અને ગાર્લેન્ડ શોપના છે, જે તમે ઓફરિંગ માટે જનરલ પર્પસમાં કરી શકતા હોય છે. આ રોઝરીસ છે અવનવી. માઉન્ટ મેરી ફેરની અંદર એક નવીનતા છે કે એ ફેરની અંદર તમે એવરી યર કંઈક અપડેટ જોવા મળશે તમને. કોઈ નવી રોઝરી, કોઈ નવા સ્ટેચ્યુ. આ બધા નવા સ્ટેચ્યુ છે. આ ઇવલ આઈ છે. ઘણા લોકોને ઇવલ આઈ ગમતું હોય છે ઘરમાં લગાવવા માટે, કિચન તરીકે યુઝ કરવા માટે, તો તમે એ બી આવીને અહીંયા પરચેસ કરી શકો છો. આ બધી સ્વીટ્સ છે, મીઠાઈ છે, ચણા છે, તમે બધું પરચેસ કરી શકો છો. અને સ્પેશિયલી જે આ મીણબત્તીના જે બનાવેલા છે આ બધા ઘર ને સ્ટેચ્યુ, જે જાણે છે એ લોકો તો જાણે જ છે, પણ જે નથી જાણતા એમને હું જણાવવા માગું છું કે આ બધા સ્ટેચ્યુ અને જે ઘર ને બધું બનાવેલું છે એ એક આસ્થાનું પ્રતીક છે કે એ જે મીણબત્તીની અંદરથી જે બનાવેલી આ બધી વસ્તુઓ છે એને મધર મેરીના ચરણોમાં પ્રેયર કરીને, સાચા દિલથી પ્રેયર કરીને જો અર્પણ કરવામાં આવે
તો આપણી મનોકામના પૂરી થતી હોય છે, એવી માન્યતા છે. ઘણા વર્ષોથી લોકો આ વસ્તુને ફોલો કરી રહ્યા છે, આ પ્રેયરને ફોલો કરી રહ્યા છે. આ એમનો એક વિશ્વાસ છે માતા મેરી માટેનો. આ અલગ અલગ પ્રકારની ખૂબ સુંદર મીણબત્તી તમે જોઈ શકો છો. થોડા આગળ વધીશું તો સેમ સ્ટોર કેરિયર માટે, જોબ માટે, સક્સેસ માટે, તમારી ફેમિલી માટે, તમારા નવા ઘર માટે, તમારા બંગલો માટે. જો તમારી પર કોઈ કેસ કચેરી દાવા ચાલતા હોય, તમારા મેરેજમાં કોઈ પ્રોબ્લેમ ચાલતી હોય, હસબન્ડ વાઈફમાં અણબનાવ બને છે, તો તમે એ બી કેન્ડલનું લઈ અને તમે ઓફરિંગ કરી શકો છો. આ બધી વસ્તુ મીણમાંથી બનાવેલી છે. અને આ બધા તમે સ્ટેચ્યુ જોઈ શકો છો, ઇવલ આઈ જોઈ શકો છો. એ બધું જ તમે આ જગ્યાથી પરચેસ કરીને લઈ શકો છો. ઇવલ આઈની ડિઝાઇન ખરેખર ખૂબ જ સુંદર હતી. મેં રૂબરૂ જોઈ છે, ખૂબ જ સરસ છે. તો તમે પણ પરચેસ કરી શકો છો. અને આ રિસન્ટલી ઘણા સમયથી એનું જે મેકિંગ હતું એ ચાલી રહ્યું હતું, જે લાકડામાંથી હેપી ફેમિલી બનાવેલું છે. ખૂબ જ સરસ છે. તમે બી આવીને એના ફોટોગ્રાફ પાડી શકો છો અને આ પવિત્ર ફેમિલી આગળ તમે તમારી પ્રે કરી શકો છો. અને એકચ્યુઅલી આમાં મેઇન વસ્તુ છે કે હેન્ડમેડ વુડનમાંથી આ બનાવેલું છે, એની આ ખાસિયત છે. થોડા આગળ જશો તો આ રમકડાનો સ્ટોર છે, જે તમે બાળકો માટે નાના રમકડા પરચેસ કરી શકો છો. લાબુબુ ડોલ છે, સ્ટેચ્યુસ છે, કિચન છે. સપોઝ કે તમારે તમારી બાઇક માટે, તમારા કાર માટે, તમારા બુલેટ માટે, ઇવન તો બાળકોની સાયકલ માટે, ઘરના દરવાજાના સ્ટીકર હોય એ બી તમે પરચેસ કરી શકો છો. આ ચર્ચનો ફ્રન્ટ વ્યૂ છે, તમે જોઈ શકો છો. રિનોવેશન પછી ચર્ચ કેટલું સુંદર લાગી રહ્યું છે. આ જીસસના સ્ટેચ્યુ ખૂબ જ સુંદર હતા. તમે પરચેસ તમારા ઘર માટે કરો, ખૂબ જ સુંદર લાગે છે. અહીંથી આપણે હવે વે ઓફ લેડી ચેપલ જઈ રહ્યા છીએ. આની પણ આસ્થા, પબ્લિકની આસ્થા, દરેક ધર્મના લોકોની આસ્થા જેટલી માઉન્ટ મેરી ચર્ચ માટે છે, એટલી જ આસ્થા આ લેડી ચેપલ માટે પણ છે. અત્યારે સવારનો સમય છે એટલે પબ્લિક ઘણી ઓછી છે, પણ જ્યારે તમે 12 વાગ્યા કે 1 વાગ્યા પછી આવો તો તમારે અહીંયા લાઇનમાં આવવું પડે છે. મધર મેરીનું સ્ટેચ્યુ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે અને એનો શણગાર પણ ખૂબ જ સુંદર કરી રહ્યો છે. આ દાન પેટી છે, ઓફરિંગ. તમે કોઈ ઓફરિંગ કરવા માંગતા હોય, પૈસા આપવા માંગતા હોય તો તમે એની અંદર નાખી શકો છો. મધર મેરીની ફીસ્ટ નિમિત્તે આ લેડી ચેપલને ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે. આ લેડી ચેપલની સામેથી આપણને માઉન્ટ મેરીનું ચર્ચ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. એનો વ્યૂ ખૂબ જ સુંદર છે. આ તમે જોઈ શકો છો. અને બધા પોતાના ફેમિલીને લઈને, બાળકોને લઈને આવી રહ્યા છે પ્રેયર કરવા માટે. પ્રેયર પૂરી કર્યા બાદ આપણે હવે લેડી ચેપલમાંથી નીચે ઉતરી રહ્યા છે. આ લેડી ચેપલની સાઈડનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. ત્યાં પણ ગાર્ડનિંગ કરેલું છે ફાધર સિસ્ટરો દ્વારા, ખૂબ જ સુંદર છે. એટલે કહેવા જઈએ તો નાનામાં નાની અમથી જગ્યાનો પણ ફાધર સિસ્ટરે ખૂબ જ ઉપયોગ કર્યો છે, સારો ઉપયોગ કર્યો છે, સદુપયોગ કર્યો છે. અને જ્યારે પણ તમે માઉન્ટ મેરી ચર્ચની અંદર જશો તો તમને આ પ્રકારના સ્ટોર તો જોવા મળશે જ. અને ઘણા બધા સ્ટોર આ જોવા મળે છે. એટલે લોકોની શ્રદ્ધા છે. અને આ બેન છે, અમને આવકારી રહ્યા હતા પરચેસ કરવા માટે એમના શોપ પરથી.
એમને મળીને અમને ખૂબ જ આનંદ થયો, એમની સાથે વાતચીત કરી. આ ભાઈ પણ અમને બોલાવી રહ્યા હતા એમના શોપ પર. એટલે તમે જ્યારે જશો તો આવી રીતે જે શોપ ઓનર્સ છે એ તમારા રસ્તાની વચ્ચે આવીને તમને ગ્રીટિંગ્સ કરતા હોય છે અને તમે એમના ત્યાંથી ખરીદો એવું કહેતા હોય છે. એમનો સ્વભાવ ખૂબ સારો હોય છે. અને આ તમે જે જોઈ રહ્યા છો એ સ્ટેજ બનાવેલો છે, 24/7 સિક્યુરિટી ચેક છે. એટલે કેમેરો ચાલુ હોય છે, એટલે કોણ આવે છે કોણ જાય છે એનું તમામ વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે. અને એ રેકોર્ડિંગ એટલા માટે થતું હોય છે કે કોઈ અણબનાવ ના બને. એટલે મહારાષ્ટ્ર સરકારનું ખૂબ જ સુંદર આયોજન છે મધર મેરીના 2025ના ફેરની અંદર. અને પોલીસ તમે જ્યાં જોશો ત્યાં ખડે પગે જોવા મળે છે. ફૂલ સિક્યુરિટી છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. પોલીસ મદદ કેન્દ્ર છે. જો તમને મદદની જરૂર પડે તો ત્યાં તમે સંપર્ક કરી શકો છો. આ છે આપણો મેઇન એન્ટ્રી ગેટ. જ્યારે બી તમે ચર્ચમાં આવશો મધર મેરીના દર્શન માટે તો તમારે આ એન્ટ્રી ગેટમાંથી જ તમારે એન્ટ્રી લેવી પડશે. તમે જ્યારે પણ કોઈ બી જગ્યાએ તમે વ્લોગ કરવા જાઓ તો ત્યાંના મેઇન જે ઓનર પર્સન હોય છે એમની તમારે પરમિશન લેવાની હોય છે. તો આ સર અને મેડમની મેં પરમિશન માંગી, ખૂબ જ દિલદાર છે. એમને મને પરમિશન પણ આપી વ્લોગ કરવા માટે કે તમે કરી શકો છો. એમની પરમિશન લીધા બાદ હું ચર્ચના મેઇન ગેટમાંથી એન્ટર થયો અને મેં આ વ્લોગ બનાવ્યો. જ્યારે ઘરેથી નીકળ્યા તો એવું બિલકુલ પણ નહોતું લાગતું કે અમને માસ મળી શકશે. બટ બાય ગ્રેસ ઓફ ગોડ અમે જ્યારે ગયા તો માસ જસ્ટ 5 મિનિટ પહેલાં જ ચાલુ થઈ હતી. તો અમને પૂરેપૂરી માસ સાંભળવા મળી, ઈશ્વરના વચનો સાંભળવા મળ્યા અને પરમ પ્રસાદ ગ્રહણ કરવાનો પણ આનંદ મળ્યો. માસ પતી ગયા બાદ તમામ ભાવિ ભક્તોને મધર મેરીના સ્ટેચ્યુના દર્શન કરવા માટે એલાઉ કરવામાં આવે છે. ત્યાં તમે તમારા ફેમિલી સાથે તમારો ફોટો ક્લિક કરી શકો છો.
તમારો ફોટો ક્લિક કરી શકો છો, પ્રેયર કરી શકો છો. તો એ માસ ડ્યુરેશન તમે નહીં કરી શકો. અને આ તમે જે જોઈ રહ્યા છો એ ક્વાયર ગ્રુપ છે. ક્વાયર ગ્રુપના સભ્યોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સુંદર એ લોકો જીસસના સોંગ ગાતા હતા અને એ સાંભળીને ખૂબ જ આનંદ થયો. તો આ રીતે માઉન્ટ મેરી ફેરના 2025ના માસની અંદર આ રીતે ક્વાયરનું કંઈક પ્રેઝન્ટેશન હતું. અને આ ખૂબ સુંદર તમે મધર મેરીનું સ્ટેચ્યુ ને એમનું ડેકોરેશન જોઈ રહ્યા છો. ત્યારબાદ માસ પત્યા બાદ તમે મેઇન માઉન્ટ મેરી ચર્ચની અંદર તમે એન્ટર થઈ રહ્યા છો ને આ તમે જોઈ રહ્યા છો ન્યૂ અપડેટેડ માઉન્ટ મેરી ચર્ચ 2025. સો એકદમ લેવિશ, ખૂબ જ સુંદર, એકદમ રોયલ ચર્ચ લાગી રહ્યું છે અને ખૂબ જ ભક્તિમય વાતાવરણ અત્યારે તમે જોઈ રહ્યા છો. તમામ ભાવિ ભક્તો અત્યારે મધર મેરીને પ્રેયર કરવા માટે, વિનંતી કરવા માટે, એમની સાથે આત્મિક વાત કરવા માટે, એમની સાથે પોતાનું દુઃખ શેર કરવા માટે, એમની સાથે પોતાની પર્સનલ વાત કરવા માટે અત્યારે સમસ્ત ગુજરાત, મુંબઈ અને ઘણા એવા શહેરોમાંથી તેમના ભાવિ ભક્તો આવી રહ્યા છે. ને તમે હવે અત્યારે જોઈ શકવાના છો કે આ 2025નું માઉન્ટ મેરી ચર્ચ બાસિલિકા એ અપડેટ થયા પછી કેટલું સુંદર લાગી રહ્યું છે. ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને જ્યારે અંદર તમે ફીલ કરશો તો તમને ઇન્ટરનલી એટલી એનર્જી મળશે, તમે એટલું સારું ફીલ કરશો એ સમય દરમિયાન. તમને ખુદ મધર મેરીના સાક્ષાત્કાર થશે. જો તમે સાચા દિલથી ત્યાં બેસીને 5 મિનિટ પ્રેયર કરશો તો ખૂબ આનંદ મળશે તમને. સો અત્યારે તમારે લાઈનની અંદર જવાનું હોય છે. તમારું ઓફરિંગ, આ જે બેન ઊભા છે જે મૂક્યું છે તે તમારે ઓફરિંગ કરવાનું હોતું હોય છે. તમારી પ્રાર્થના વિનંતી, તમારું કોઈ ઓફરિંગ છે તમે અહીં આપી શકો છો. આ તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ માતા મરિયમનો ફોટો ક્લિક કરી રહ્યા છે. આ એનો ઉપરનો ટોપ વ્યૂ છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર રીતે, કલાત્મક રીતે એને બનાવવામાં આવ્યું છે અને આ તમે જોઈ શકો છો કે ચર્ચને કેટલા ડેલિકેશનથી બનાવવામાં આવ્યું છે. એની ક્વોલિટી અને ક્વોન્ટિટી સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવ્યું, બિલકુલ પણ નહીં. સો તમે પણ આવો, તમારા ફેમિલી સાથે આવો અને મધર મેરીને આવીને તમે પ્રેયર કરો. તમારી દુઃખ દર્દ, તમારી પીડાની વાત કરો. મધર મેરી શ્યોર તમારી વાત સાંભળશે અને તમારી તમામ અરજ પૂરી કરશે. સો આ તમે જોઈ રહ્યા છો માઉન્ટ મેરી ચર્ચ અપડેટેડ 2025. અને હેલો ફ્રેન્ડ્સ, આપણે જોયું એ પ્રમાણે
માઉન્ટ મેરી ચર્ચના આપણે દર્શન કરી લીધા છે અને જ્યારે બી આપણે માઉન્ટ મેરી ચર્ચના દર્શન કરી લઈએ બરાબર, ત્યાર પછી આપણે મેળો તો એન્જોય કરતા જ હોઈએ છીએ. એટલે અત્યારે આપણે મેળામાં આવ્યા છીએ. તમે આવો તો તમે આ રીતે બધી વસ્તુ લઈ શકો છો. અલગ અલગ પ્રકારની રોજરી મળે છે, તમે લઈ શકો છો તમને જે પણ ગમે એ પ્રમાણે. આ છે દાદરા સ્ટેર્સ, અહીંથી શરૂઆત થાય છે ફેરની. પહેલો સ્ટોર છે. तो इसके बारे में आप बताओगे ये किस चीज का बनता है, आप कैसे बनाते हो? ये प्रॉन्स पिकल है जो फ्रेश प्रॉन्स से बनता है. दिस इज ड्राई बॉम्बे डक. दिस इज ईस्ट इंडियन बॉटल मसाला for 3 fish curry special. This is vindaloo masala for pork curry and chicken curry. Sprouted nachni. ये क्या होता है? Ragi. 10 multigrain 10 ingredients is there. Multigrain nutrition powder. Thank you so much. This is health promotion trust. હવે એકચ્યુઅલી એવું છે કે આ જે બધા બેન લોકો છે એ આ આખું ટ્રસ્ટ ચલાવે છે, હેલ્થ પ્રમોશન ટ્રસ્ટ. અને આ લોકો આમાંથી જે બી કમાણી કરશે ટ્રસ્ટની અંદર આ લોકો આપવાના છે અને એક સેવાનું કામ કરે છે. रायगढ़ मिशन के लिए. ઓકે, રાયગढ़ મિશન છે. અચ્છા, આપ ही बोल दो ना. नहीं, आप ही बोल दो. रायगढ़. ओके. We work for the Raigad mission for the upliftment of all the women, especially tribals, and we are from Jan Vikas Kendra in Khopoli. थैंक यू सिस्टर. आप कुछ कहना चाहते हो आपके स्टॉल के बारे में? या ओके. ये सेंट एंथनी मलाड मलवनी वेस्ट का ये स्टॉल है. हम लोग हमारे चर्च बांधने के लिए ये स्टॉल डाला है. कृपया करके आप आके हम लोग को पैट्रोनाइज कीजिए जल्दी से चर्च बनने के लिए. धन्यवाद. थैंक यू सो मच. आप बताना चाहते हो कि आपके स्टॉल में आप क्या बेच रहे हो? क्या माउथ फ्रेशनर है पिकल से, माउथ फ्रेशनर है पिकल से, जीरा गोली अनारदाना माउथ फ्रेश है, बिल्कुल जीरा गोली अनारदाना है. अपना पानी गुलकन पानी केसर पानी बनारसी है. पिकल्स में स्पेशल ये सब माउथ फ्रेशनर जयपुर का है, मुखवास है, जीरा गोली अनारदाना माउथ फ्रेशनर सब मिक्स में आते हैं. એટલે તમે જોયું આ પ્રમાણે કે અલગ પ્રકારના બધા મુખવાસ છે અને આ ભાઈના જે મુખવાસ છે સ્પેશિયલ જયપુરના છે. તો આપણા ગુજરાતથી જો કોઈ સ્પેશિયલ આવે છે અને જે મુખવાસના શોખીન હોય તો આ પહેલા સ્ટોલ પર આવી શકે છે, આ ભાઈને મળી શકે છે. क्या नाम है आपका भैया? अजय भाई ने મળી શકે છે. ઓકે, થેન્ક યુ અજય ભાઈ. ઓકે, એટલે આપણે બીજો સ્ટોલ જે આવે છે એ આ રીતે બધી મીઠાઈઓનો સ્ટોલ છે. તો તમને જો આ મીઠાઈ ભાવતી હોય તો તમે આ સ્ટોલ પર આવી શકો છો. એ સ્ટોલના માલિક સાથે આપણે વાત કરીએ. आप अपने स्टॉल के बारे में क्या कहना चाहते हैं? हेलो सर, आम पापड़ हम बेचते हैं. मैंगो आम पापड़ है, हलवा है 5 प्रकार का, एक 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 ये 5 मिला के इसमें है सर. ठीक है. ये मैंगो आम पापड़ सर 50 रुपीज़ का. ये 5 किलो का है 150 रुपया. डब्बा वाला 5 किलो का 150 रुपया सर. और ये 100 का सर 200 ग्राम का. यही सब है सर. 50 रुपीज़. तो आप क्या 2 शब्द कहना चाहेंगे कि आपके स्टॉल पर आए, अगर कोई चर्च में आता है तो आपके स्टॉल पर आए, ऐसा क्या? सर हम यही चाहते हैं कि हमारे दुकान पे आए, जो आए खरीदें, जो अच्छा लगे लें
और जो अच्छा ना लगे वो ना लें, ठीक है। हम लोग फेमस आम पापड़ है, कस्टमर आते रहते हैं, हर साल लगता है मेला यहाँ, सब लोग आते हैं बाहर बाहर से, अपना दुकान लगाते हैं, अपना धंधा करते हैं सर। ओके सर, ધન્યવાદ. એના બાજુના સ્ટોરમાં આવશો તો એ બી 146 નંબરનો સ્ટોર છે. એ પણ અલગ અલગ પ્રકારની બધી મીઠાઈની વસ્તુઓ રાખે છે. તો આપણે એ ભાઈ સાથે જ વાત કરીશું. भैया आप क्या चीज़ बेच रहे हो और ये सब क्या है? केरला स्वीट्स है ये। केरला का हलवा है, केरला का बनाना चिप्स है, कोकोनट ऑयल से, चप्पम है, और ये टैपेटो का है, टैपेटो चिप्स है, जैक फनस का है, जैक फ्रूट, और ये केरला अंजीर हलवा है, आम पापड़ है, टोटल कोकोनट ऑयल का है, टोटल कोकोनट ऑयल। इसकी खासियत क्या है? खासियत एक कोकोनट ऑयल का है, टोटल कोकोनट ऑयल का है ये, और अंजीर है, ड्राई फ्रूट है, सब मिक्स है इसमें। એટલે મોસ્ટ ઓફ તમે અહીં આવશો તો તમને વધારે પડતું આ જ બધી વસ્તુઓ જોવા મળશે. મીઠાઈની વસ્તુ ઘણી બધી મીઠાઈની વસ્તુઓ છે એ તમને વધારે જોવા મળશે અને મીન્સ એ તમે લઈ શકો છો બધી વસ્તુઓ તમારી. क्या कहना चाहोगे अपने स्टॉल के बारे में? चना है ये, गरम है, आप खाइए। ये बोल दो भाई। अरे आप बोल दो ना, उसमें क्या सलमान लेगा? क्या बोलेगा सर? आपके स्टोर के बारे में 2-3 शब्द बोलने के बारे में क्या बेचते हैं? अरे ला बोला, ला आपके बारे में हाँ, ये हमारा जो है चने का धंधा है। ये माउंट मेरी में जो है कि हम हर साल जो है यहाँ पे आते हैं, जो है धंधा करके जाते हैं। ठीक, ये चने हैं, साकर फुटाने हैं, शिंगदाने हैं, लाडू है, ये सब चीजें हैं जो है। थैंक यू। ધન્યવાદ. જો તમારે કિચન જોઈતા હોય અલગ અલગ પ્રકારના, તમારા જો કોઈ મીન્સ કોઈ કેરેક્ટર તમને લાઈક કરતા હોય તો આ બધા કિચન આવી રીતે મળી જશે. લાબુબુ ડોલ છે ને એ બધું તમને અહીંયા મળી જશે. અલગ અલગ પ્રકારની લાબુબુ ડોલ છે. આ સ્ટોલ પર આવી શકો છો તમે. નાના નાના બાળકોના રમકડા છે, લાબુબુ ડોલ છે ને બધા અલગ અલગ જે બી કાર્ટૂનના કેરેક્ટર છે બધા કેરેક્ટર એની અંદર કવર થઈ જવાના છે અને તમે લઈ શકો છો. भैया आपके स्टॉल पे क्या क्या मिलता है? આ સ્ટોલ બી એક સ્વીટનો સ્ટોલ છે. અહીં બધું સ્વીટ મળે છે. તમને પેઠા ભાવતા હોય તો એ બી તમે લઈ શકો છો. અહીં અલગ અલગ પ્રકારના પેઠા ને બધું મળે છે. પેઠા જો તમને ભાવતા હોય તો આ પેઠા બી તમે ખાઈ શકો છો. બહુ સારા પેઠા અહીંયા મળે છે. સ્ટોલ નંબર લખેલો નહીં. स्टॉल नंबर कितना? 2930 स्टॉल नंबर. आप यहाँ पे आके खरीद सकते हो जो आपको अच्छा लगे वो. सूतर फेणी ये भी तमे लई सको जो तमने भावती होय तो. थैंक यू. જો તમને ચણા ભાવતા હોય તો તમે ચણા બી લઈ શકો છો. ગરમ ગરમ ચણા અહીંયા મળે છે. चने बोले गर्मा गरम। आपके स्टॉल के बारे में क्या कहना चाहोगे? स्टॉल के बारे में आप क्या? इधर आइए, एकदम चना गरम 30 नंबर स्टॉल है अपना। चना एकदम गर्मा गरम मिलेगा।
एकदम गरम 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 गरम। थैंक यू। आइए 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 आइए। कुछ स्पेशल खिलाओ क्या बॉम्बे का? नहीं भाई, आपके आपके स्टॉल के बारे में 2-3 शब्द बोल दो तो अच्छा अबे रहेगा। क्या आपको इसके बारे में आपको क्या जानकारी चाहिए? कुछ सूट आप क्या बेचते हो? हमारे पास सूट है, सूट के वैरायटी है, हर प्रकार का सूट है। आपके स्टॉल पे क्यों आना चाहिए किसी को? क्योंकि ये माउंट मेरी जो मतलब है, जो यात्रा है साल भर में एक बार भरता है, ठीक है। और घूमने के लिए बेस्ट एरिया है यहाँ पर। आप बाजू में ही नहीं, वो तो है ही है, अपन चर्च के लिए आते हैं, वो तो रेगुलर जाते ही है, बाकी ये साल में एक ही बार यात्रा भरता है, ठीक है। और हर प्रकार का हर चीज का वैरायटी आपको यहाँ पे मिल जाएगा जो कि है। धन्यवाद भैया, ओके, थैंक यू सर। ધન્યવાદ। 38 નંબરનો સ્ટોલ છે, જો તમારે કઈ આવીને કશું ખરીદવું હોય, લેવું હોય તો અહીં આવી શકો છો। बोला आम पापड़ मैंगो। आपके यहाँ कौन सी चीज मिलती है? हमारे यहाँ पर आपको केरला का कोकोनट बनाना मिलेगा, अपने पास एच फम मिलेगा, जो अपना केरला का फेमस है वही वाला है। ये अपना जो करेला वेफर रहता है ना वो भी है, और आपको फनस का वेफर मिलेगा हमारे पास, बटर चकली मिलेगी, और कोकोनट वाला केरला वाला बनाना चिप्स मिलेगा, और टैपियो सल्ली मिलेगा, और टैपियो चिप्स मिलेगा। आपके यहाँ सबसे अच्छी खासियत क्या है? मतलब स्पेशल में खासकर अपना ये कैलिकट हलवा चलता है हमारे सबसे ज्यादा। ये अपना बनाने का और कोकोनट ऑयल का रहता है, उसमें तेल। ये अपना ड्रैग फ्रूट का रहता है, ये सब। ये 200 का 250 ग्राम है। प्राइस क्या है? इसका प्राइस है 250 का 200, और इसका है 150 250 ग्राम। ये कैलिकट वाला मेरे दोनों बेस्ट है, सुपर है। और ये अपना हो गया ये इमली पापड़ है, जैसे ये 250 ग्राम है 200 का इमली पापड़। ये पेरू पापड़ है, ये L500 है, और ये मैंगो जैगरी है, ये आपको आएगा 250 ग्राम 150 का। बस यही। ધન્યવાદ ભૈયા। અને જો તમે ચાલીને થાકી ગયા હોય તો પછી તમે ગુલ્ફી પણ ખાઈ શકો છો। આ શરદ ગુલ્ફી ભંડાર છે, અહીંયા તમને ગુલ્ફી બી મળશે, અલગ અલગ પ્રકારની ગુલ્ફી। તો તમે અહીંયા આવીને ગુલ્ફી લઈ શકો છો, શરદભાઈ પાસેથી ગુલ્ફી લઈ શકો છો। એની બાજુના સ્ટોરમાં તમને નાના બાળકોની હેરબેન્ડ ને એ બધી વસ્તુઓ મળી જશે। નાના બાળકોની પિન છે, હેરબેન્ડ છે, બ્રેસલેટ છે, બક્કલ છે, એ બધું મળી જશે નાના બાળકોનો। छोटे के बच्चे का मिल जाएगा ना सब चीज़। हाँ, हेरबेन्ड मળી જશે। જો તમારે અલગ અલગ પ્રકારની તમારા બાળકો માટે હેરબેન્ડ જોઈતી હોય તો તમને અહીંથી મળી જશે। અલગ અલગ વસ્તુઓ બધી તમારા નાના બાળકોની બધી વસ્તુઓ તમને મળી જશે। એની બાજુમાં તમે જશો તો તમારે પકોડી બધું ખાવું હોય, નાસ્તો કરવો હોય તો આ બધી વસ્તુ અહીંયા મળી જશે। પકોડી ને બધું અહીંયા તમને મળી જશે, અને સોફ્ટ ડ્રિંક તમારે જોઈતો હોય તો એ બી મળી જશે। અહીં પાછળ જ છે, સ્પેશિયલ સારી વસ્તુ છે। અને એની બાજુની અંદર લાબોબુની બધી વસ્તુઓ જે ડોલ છે એ બધું મળી જતું રહેશે। એની બાજુના સ્ટોલની અંદર તમે જોઈ શકો છો રીતે રોઝરી છે અને ઘણી બધી વસ્તુઓ જે તમને બુટ્ટીને બધું મળી જશે। અને એની બાજુના સ્ટોરમાં તમે આવશો તો તમારા કિચન ને બધું મળી જશે। તમને જે બી કિચન જોઈતા હોય, તમારા ફેવરિટ કાર્ટૂનના જે બી લાબોબો ડોલ છે ને એ બધા મળી જશે। તો સ્ટોલની મુલાકાત તમે અચૂક લેશો। માઉન્ટ મેરી ચર્ચની અંદર આવો તો ચણા ને બધું બધી વસ્તુ મળી જશે। અહીં તમારે રોઝરી જોઈતી હોય તો રોઝરી બી મળી જતી રહેશે। તમને પેન્ડન્ટ જોઈતા હોય ગળામાં પહેરવા માટે, રોઝરી જોઈતી હોય તો રોઝરી બી મળી જશે।
અલગ અલગ પ્રકારના કિચન છે, હાથમાં પહેરવાના કડા છે, બધી વસ્તુ તમને મળી જશે. હાથમાં પહેરવાના બ્રેસલેટ પણ મળી જશે. જો તમે શોપિંગના શોખીન છો તો તમે આ જગ્યાએ આવીને શોપિંગ કરી શકો છો. આ બધી વસ્તુ અને નાના બાળકો માટેની ગેમની વસ્તુઓ બી મળી જશે. નાના બાળકો જો તમારી જોડે હોય તો આ બધા રમકડા એમની માટે તમને મળી જશે. બધા અલગ અલગ પ્રકારના રમકડા જે બી તમે અહીંયાથી ખરીદી શકો છો. લાબુબુ ડોલ બી અહીંયા તમને મળી જશે. નાના બાળકો માટે હોડી મળી જશે. बच्चे लोग के लिए मिल जाएगा सब रमकड़े. हाँ ओके. तो તમે લોકો અહીંયા આવો તો આ સ્ટોરની મુલાકાત લેજો અચૂકથી. હા તમે જોઈ શકો છો. નાના બચ્ચા કે જે તમે પાછળ આવશો જ્યારે શોપિંગ કરવા માટે ત્યાં જ વચ્ચે જીસસનું સરસ સ્ટેચ્યુ મૂકેલું છે, એના બી દર્શન તમે કરી શકો છો. ખૂબ સરસ રીતે એક ફેમિલી છે, એ લોકો અહીંયા ફોટો પડાવવા માટે ઊભા છે. અહીંયા તમે પ્રેયર કરી શકો છો, કેન્ડલ મૂકી શકો છો પોતાની રીતે. એ જ રીતે તમે આગળ વધતા જશો તો ત્રીજો સ્ટેર્સ છે, એ તમે જ્યારે ઉતરશો ત્યારબાદ બધી વસ્તુ તમને મળશે. નાના બાળકોની બધી વસ્તુઓ મળી જતી રહેશે. મોબાઈલના કવર છે એની બધી વસ્તુઓ તમને મળી જશે. અહીંયા બધા ડ્રિંક મળી જશે. તમારે છાશ જોઈતી હોય કે પછી મિલ્કશેક જોઈતું હોય તો બધી વસ્તુ મળી જશે આ સ્ટોલ પરથી. તો તમે અહીંથી બી લઈ શકો છો, તમે ખરીદી કરી શકો છો. એની બાજુની અંદર તમને કોસ્મેટિક બધી વસ્તુઓ મળી જશે. સપોઝ કે લેડીઝ લોકોને કંઈ કોસ્મેટિકની વસ્તુ જોઈતી હોય તો એ બી તમને આ સ્ટોલ પરથી મળી જશે. જોઈ શકો છો બધી વસ્તુઓ છે, કોસ્મેટિક તમામ વસ્તુઓ તમને અહીં મળી જશે. આ રીતે તમામ વસ્તુઓ લેડીઝ માટેની છે. અને જો તમારે ગરમ ગરમ વડાપાઉં ખાવો હોય, નાસ્તો કરવો એ બી અહીંયા મળી જશે. આપ ક્યાં બેચતે હો? ये वड़ा पाव बेचते हैं, साबूदाना बेचते हैं. आप क्या बेचते हो? वड़ा पाव बेचते हैं, वड़ा पाव बेचते हो? समोसा पाव, वड़ा पाव, साबूदाना वड़ा. आप बोलिए कि मेरे वहाँ आओ और वड़ा पाव खाओ, ऐसा बोलिए आप. मेरे पास आओ, वो वड़ा पाव खाओ. वेलकम. એટલે જો તમે નીચે આવતા તમને નાસ્તો કરવો હોય તો આંટીના ત્યાંથી તમે વડાપાવ ખાઈ શકો છો. નાના બાળકોની વસ્તુઓ બી મળી જશે આ રીતે. તમે બધી વસ્તુઓ મળી જશે. લાબુબુ ડોલ છે ની બધી વસ્તુઓ અહીંયા મળી જશે તમને આ રીતે. અને એ સ્ટોલની આગળ આવશો તો તમને આ રીતે બેલ્ટ છે અને ચશ્મા છે ને બધું તમે લઈ શકો છો. જો તમને ચશ્મા ગમતા હોય તો અહીંયાથી તમે તમારા ગ્લાસીસ પસંદ કરી શકો છો, લઈ શકો છો. તમને બુકના શોખીન હોય તો અહીંયા ઘણા પ્રકારની બુક્સ છે બધી. એ બુક બી તમે પરચેસ કરી શકો છો. ઇંગ્લિશ, ગુજરાતી બધી જ બુક્સ અહીંયા તમને મળી જશે. તો તમે બુકના શોખીન હોય અને તમારે વાંચવું હોય તો તમે અહીંથી બુક પરચેસ કરી શકો છો. જો તમારે કડા જોઈતા હોય તો અહીં કડા બી મળી જશે અલગ અલગ પ્રકારના.
आप क्या बेचते हो? अमृतसर गोल्डन टेम्पल का कड़ा है। बोलो अमृतसर गोल्डन टेम्पल का शॉप पे क्या क्या मिलेगा, क्या क्या चीज मिलेगा? सब चीज मिलेगा, कड़ा मिलेगा, इवल आई सब कुछ मिलेगा, चैन मिलेगा। बाबा जी का चीज है अमृतसर गोल्डन टेम्पल। शरीर के लिए, स्वास्थ्य के लिए, हेल्थ के लिए, बॉडी के लिए अच्छा रहता है। ધન્યવાદ. અને એની આગળના સ્ટોરમાં તમે જશો તો તમને નાના બાળકોનું રમવાના બધા રમકડા મળી જશે. અને તમારે જો ઘર માટે પડદા ને એ બધું લેવું હોય તો તમે અહીંથી લઈ શકો છો. લેડીઝ લોક માટે બધી વસ્તુઓ પણ મળે છે, એ બી તમે અહીંથી પરચેસ કરી શકો છો. તમારે લેડીઝ માટે કંઈક વસ્તુ લેવી હોય તો તમે અહીંથી લઈ શકો છો. આ બધી વસ્તુઓ છે, સ્પેશિયલી લેડીઝ માટેનો સ્ટોલ છે. એક્સપ્લોર વિથ જેડી. તમારે ઘડિયાળ લેવી હોય તો ઘડિયાળ બી અહીંથી તમે પરચેસ કરી શકો છો. સારી સારી ઘડિયાળ મળે છે આ ભાઈ જોડેથી. તમારે કપ જોઈતા હોય ચા પીવા માટેના તો કપ બી તમને મળી જશે અહીંયા. ચા પીવા, કોફી પીવા, શરબત પીવા, જ્યુસ પીવા બધા કપ અહીંયા તમને મળી જશે. આ આઈસ્ક્રીમ છે, તો તમારે આઈસ્ક્રીમ ખાવા તો તમે અહીંથી આઈस्क्रीम परचेस કરી શકો છો. कोई भी आइसक्रीम है. आपका स्टॉल है, क्या बोलना चाहोगे स्टॉल के बारे में? आप आओ यहाँ पे इंडस क्रीमरी बेस्ट प्रीमियम आइसक्रीम है। ऑल आर आइसक्रीम 100 रुपीज, सभी इंडस ब्रांड आइसक्रीम है। कोई भी लो अभी 50% का ऑफ हो रहा है। जैसे सर ये 100 अभी 199 का प्राइस का है, अभी सब 100 रुपीज का है। जितना भी लो आपको कोन बार में 100 रुपीज, सिर्फ ये एमआरपी प्राइस है। 450 ml का एमआरपी प्राइस है, बाकी सब 100 रुपीज आज के लिए ऑफर है। बाकी आप आओ परचेज करो इंडस क्रीमरी बेस्ट प्रीमियम आइसक्रीम। जस्ट थैंक यू सर, थैंक यू सर, थैंक यू भैया. बनाते हैं। એટલે આ સ્ટોર આઈસ્ક્રીમનો સ્ટોર હતો. તમારે આઈસ્ક્રીમ ખાવી હોય તો તમે અહીં આવીને આઈસ્ક્રીમ ખાઈ શકો છો. અને નાના બાળકોના રમકડા બધા મળે છે. તો તમારું નાનું બાળક હોય તો તમે અહીં આવીને રમકડા પરચેસ કરી શકો છો. તમામ પ્રકારના રમકડા અહીંયા તમને તમારા બાળકો માટે મળી જશે. ये देखिए एक और मॉडल है इसमें। આ લેડીઝ માટેનું છે. લેડીઝે પરચેસ કરવું હોય તો આ જગ્યાએ પરચેસ કરી શકે છે. જો તમારે સ્પેશિયલ ચશ્મા લેવા હોય તો તમે અહીંથી ચશ્મા લઈ શકો છો. અલગ અલગ પ્રકારના ચશ્મા છે, લેડીઝ છે, જેન્ટ્સ છે, નાના બાળકોના બી ચશ્મા તમને મળી જશે અહીંયા. क्या प्राइस है, क्या क्या कौन से? ये 100 सन ग्लास है, एविएटर ग्लास है। ये सबसे चीप प्राइस है 150, 200 का भी है, फर्स्ट कॉपी भी आएगा। बच्चों का 50 रुपीज का भी है, 100 का भी है। अभी नई स्टाइल में कौन सा है? नई 2025 में ये आएगा, फर्स्ट जैगवार आएगा, सिर्फ ओनली 150 मीटर। ये आएगा एक्साकॉन। फिर ये सर्कल वाला रेड्डी। मेरी चैनल पे जो व्यूअर्स है आपको देखेंगे तो आप उसके बारे में आप क्या बताना चाहते हो व्यूअर्स को? आपके वहाँ आए उसके लिए आप क्या बोलना चाहोगे? मेरा शॉप हाजी अली दरगाह पे है। मेरा शॉप हाजी अली दरगाह पे है। दर्शन करने कभी भी आइए। उसके बाद आपको एकदम चीप से चीप प्राइस में मिलेगा। 150, 200, 100, बच्चों का 50 और 100। थैंक यू भैया। એની બાજુના સ્ટોરમાં તમે જોશો તો રૂમાલ ને બધું મળી જશે. લેડીઝ જેન્ટ્સ બધા તમામ પ્રકારના રૂમાલ મળી જાય છે. આ ભાઈનો સ્ટોલ છે, ये भैया का स्टॉल है। आप यहाँ आके खरीद सकते हो कोई भी चीज़ अगर आपको लेनी हो तो। सॉक्स भी मिल जाएंगे, छोटे बच्चे के कपड़े सब मिल जाएंगे।
तो अगर आप माउंट मेरी फेयर में आते हो तो यहाँ पे सॉक्स वगैरह खरीद सकते हो। ये जो स्टॉल है वो सब लड़कियों के रिलेटेड स्टॉल है। कॉस्मेटिक चीज़ सारी मिल जाएगी, सब चीज़ मिल जाएगी लड़कियों की। ओके, क्या क्या रखते हो? सब आइटम है सर। आप विस्तार से बताओगे क्या क्या रखते हो? नहीं बताओ भैया, नहीं बता रहे, कोई बात नहीं, मैं बता देता हूँ। यह सारी चीज़ यहाँ पे आप जो दिख रही है लड़कियों की, वो सब चीज़ आपको मिल जाएगी अगर आप माउंट मेरी फेयर में आते हैं तो आप ये स्टॉल की मुलाकात कीजिए। એટલે એ બધા ફેમિલી પણ આવે છે, એ લોકો પરચેસ કરવા માટે આવે છે। ચર્ચ એમનું પતી જાય પછી એ લોકો પરચેસિંગ કરવા આવે છે બધી વસ્તુઓ, રીતે પેન ને બધી વસ્તુઓ અહીંયા તમને મળી જશે। આપણે જ્યાંથી શરૂઆત કરી હતી હવે આપણે એન્ડમાં આવી ચૂક્યા છે। હવે આ છેલ્લો સ્ટોર છે। આ સ્ટોરમાં બી બધી વસ્તુ સરસ સરસ મધર મેરીના સ્ટેચ્યુની બધી વસ્તુ તમને મળી જશે। તો તમે અહીંયા આવો અને પ્લીઝ આ બધી વસ્તુ પરચેસ કરો। આ બધા સ્ટોર પરથી બધી વસ્તુઓ તમને મળી જશે। હાથમાં પહેરવાના બેન્ડ છે જીસસના અને બધી વસ્તુ તમને મળી જશે। તો તમે આવો અને પરચેસ કરો આ બધી વસ્તુ આ સ્ટોર પરથી। તમારે જો તમારો ફોટો ટી શર્ટ પર પ્રિન્ટ કરાવો એ બી અહીંયા થઈ જશે, તમે એ બી જોઈ શકો છો। અને પરફ્યુમ બી બધા તમને અહીંયા મળી જશે જો તમારે પરफ्यूम परचेस करवानी है। आपके स्टॉल पे क्या क्या चीज मिलती है? सब मिलता है। स्पीकर पकड़ देगा। टी शर्ट का है, आप बोल दो, अच्छा बोल दो। डेविड ऑफ का है, कूल ओटर है, सबसे अलग अलग वैरायटी है। गर्ल्स का है, मेंस का है। डेविड ऑफ, कूल ओटर, अरमानी, मॉन ब्लैक, सब वैरायटी मिलेगी आपको। तो मार खाना रे मजा बाइको है ना तो मार तो जूमिंग करके एकदम आपको सब कलेक्शन मिलेगा, सब हाफ प्राइस में मिलेगा। स्टोर पे क्यों आना चाहिए, इसके बारे में आप क्या बोलना? हाँ, ये हम लोग ना पूरा चांस का माल है। शॉप में लेने जाओगे तो 1800 2000 का पीस है, यहाँ आपको 550 600 के रेंज में परफ्यूम मिलने वाला है। चांस का आइटम है सब। हाँ, सब आता है, इम्प्रोड आता है। क्वालिटी आपको मेंस का गर्ल्स का सब अलग आइटम मिलेगा। एक काम करो, ये गिफ्ट विफ्ट देने को, यूज करने को काम आता है। ऑनलाइन बिजनेस भी हमारा जैसा और भी चाहिए तो आपको लाके दे देगा। पागल नहीं होना थी मालूम। जैगवार, अरमानी, पोलो, वो गेंडा है, वो कोई काम का नहीं है, खाली फैल फैल के सोता है उधर। ओके, थैंक यू, धन्यवाद भाई। ये कब आएगा ये यूट्यूब पे? 2-3 दिन के बाद एडिट करूंगा उसको। તમારે ફ્રીજ પર લગાવવા માટે મેગ્નેટ ને બધું જોઈતું હોય તો તમને એ પણ મળી શકે છે। સપોઝ કે તમારા કોઈ ફેવરિટ સ્ટાર છે, કોઈ બી કાર્ટૂન છે તો તમે લઈ શકો છો। ગવર્મેન્ટ સિમ્બોલ છે, કોઈ બી તમારા ફેવરિટ એક્ટર છે, સેલિબ્રિટી છે, હોલીવુડ બોલીવુડ, બધી વસ્તુ તમને અહીં મળી જશે। क्या प्राइस है? This is for 70 so per batch, and this is for 100. 400. This is for 100. 100? 100. ઓકે, For one. 100 રૂપિયાના છે। જો તમારે જોઈતા હોય તો 100 રૂપિયાના છે, તો તમે આવીને પરચેસ કરી શકો છો। તો આ હતો આપણો માઉન્ટ મેરી ફેર। તો માઉન્ટ મેરી ફેર અહીંયા આપણે એન્ડ કરીએ છીએ। અહીંયા આપણું પરચેસિંગ બધી વસ્તુ અહીંયા પૂરી થાય છે। તો હોપ તમે આવો અને બધા અહીંયા આવીને પરચેસ કરો, એન્જોય કરો, આનંદ કરો।